હેલો મિત્રો, સ્વાગત છે મારા પહેલા બ્લોગ વિડીયોની અંદર અને બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અહીં અને આપણે જવાનું છે મહાદેવના મંદિરે. તો આપણા ગામથી જે 10 કિલોમીટર થાય તો ડાયરેક્ટ આપણે અહીંયા મળીએ. મહાદેવના મંદિરે અને આ હે મંદિર મહાદેવનું, આ દરિયાનો. અહીંથી આ દરિયો આવી જાય બરાબર. અને આ બધા ઝાડવા વાયવા. આ હે ચણિયારો, ટાંકો, આ છપરી બની. અને તમને દર્શન કરાવું, મેં તો દર્શન કરી લીધા, તમને દર્શન કરાવું બરોબર. અને આ કંઈક છે આપણું મંદિર. હાલો તો દર્શન કરાવું. હાલો મિત્રો, તમને દરિયાનો નજારો દેતા હું. જોકે અવાજ નહીં આવે બહુ મારો, પવનનો અવાજ વધારે. આ હે દરિયો આપણો. વીર આવી ગયા છે મિત્રો. હા, અહીંયા લગીને પાણી પૂગે, વીર આવે ને તો જ્યાં સવારની વીર આવેલ છે અહીંયા લગીને પૂજે. હજી પહોંચી નથી, આવકમાં છે હજી વીર. હા હે કંઈક દરિયો અને આ મંદિર જો બધું કેવું લાગે આમ મસ્ત મજાનું. આ જો કોડિયું તમે જો ખાલી. મિત્રો વાણ બતાવું જો તમને. આ બધા વાણ છે, કેવાના હોય તો નથી ખબર. વાણ હે એ ખબર હે. આ જો કવડા પાણા હે ભાઈ, મજા આવે ભાઈ. નજારો આવે અહીંયા કંઈક અલગ જ પ્રકાર, મજા જ આવી રાખે. લ્યો હાલો ભાઈ, હરખો નજારો દેખાડું તમને. જો જોઈ લ્યો, આ આપણે મંદિર હે, આ દરિયો. મોજ આવે ભાઈ. આ ભાઈ દરિયા વચ્ચે જોઈ લ્યો. વીર ના હોય ને તો અહીંથી પહાડો આમાં હાલીને જવાય. વીર ના આવી વહી ગઈ હોય ને તો અહીંથી ડાયરેક્ટ જવાય. બાકી નજારો હે ભાઈ, મજા જ આવી રાખે. આપણે થોડા ઘણા ફોટા ક્લિક કરી લીધા અને હવે રખડી આ બધું જોઈ. આ જતા પથ્થર તો જો મિત્રો, આને શું કહેવાય છે કોમેન્ટ કરી નાખ્યો તમે. આમ કોઈ આમ દરિયા કિનારે ગયા હોય ને આવું જોવા જડે તો કોમેન્ટ કરી નાખજો. જોયું હોય ને કોઈ તો. મને તો ખબર હે, તમને કોઈ ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો બરોબર. આ જો અલગ જ વાઇબ દે. હા મજા જ આવી રાખે. દ્વારકા જેવી ફિલિંગ આવે યાર, દ્વારકા જેવી ફિલિંગ આવે.
મિત્રો આ કોડી જો કોડા જોઈ કેમ છે બાકી મિત્રો. તો આપણે થોડા ઘણા ફોટા ક્લિક કરી લીધા અને હવે જ અહીંયા આપણે ઘરે જવાનું છે. હજી મંદિરે જાવ ત્યાં મળી મંદિરે બરોબર. આ હે છાપરી બનાવી હાથની, એ તમને દેખાડું જોજો. અમારા ગામના મેં બનાવી છે. તમે જો આમાં કામ કેવું કરે ને એ તમે જોજો, ખાલી જોઈ શકો. જોઈ લે આખો વાહણાની હાથથી બનાવી. વરસાદ આવે ને ટીપું પાણી પડે ને જોઈ શકો તમે. જ્યાં બધા રાંટવાથી બાંધેલી ઉપર તાલપત્રી ને એવું નાખેલે. જો આ બધી તાલપત્રી નાખેલે એટલે વરસાદ આવે ને તો એ કઈ થાય નહીં. અને આ રૂમ છે જો. અહીં બધા થામણાને પડ્યું હોય એવું, એટલે અહીં કોઈને આમ કંઈ બનાવવું હોય તો કામ આવે એમ. આવીને કંઈ બનાવી શકે અહીંયા આમ બનાવેલે છે. બાકી તો ફૂલ મજા આવી ભાઈ. અહીંયા કોઈ આવીને મજા આવે અહીંયા. હું તો જો કે ઘણી વાર આવ્યો, તો અહીંયા આવો ને એટલે મજા આવે યાર, નેક્સ્ટ લેવલ. આ ચબૂતરો બનાવ્યો એમાં તમે જો, એમાં કારીગર જોજો. ચબૂતરો ભાઈ બનાવ્યો એટલે એમ તમે જોવો ને કે ના જો આગળ નહીં. આ જાઓ તમે, આ પાણી પીવાનું. અને આની ઉપર જે બનાવ્યું ને, જે આમાં માળા બનાવ્યા જતા, આ તમે જોઈ શકો. અહીંયા ભાઈ એક ભાઈ આવે ને અમારા ગામનો, એને ભાઈ શોખ એટલે બીજી રીતનો શોખ લે ને. આ બધા ઝાડવાને જો કેવું રાખ્યું આમ મસ્ત મજાનું. ચબૂતરા ઉપર ચડીને દેખાડું જો તમને. આપણે ચબૂતરાને ઉપર ચડીને જોજો. જો ઉપર ચડી ગયા. જો આમાં જણ કેટલા નહીં. એક દી આવ્યો ને આખે આખું ભર્યું. આખે આખું આ બધા આખા ભર્યા તે દી આવ્યો ને. આવો કંઈક ચબૂતરો છે ને. અહીંથી નજારો તો જોવો તમે. હાલો ભાઈ, તો અહીંયા આપણે દરિયા આવ્યા હતા મહાદેવ મંદિરે, અને ભાઈ ફૂલ એટલે ફૂલ મોજ કરી. અને હવે જવાનું છે આપણે ઘરે. તો હે ને વિડીયો બહુ લાંબો થઈ ગયો એટલે અહીંયા સુધી રાખી. તો વિડીયો મારો પહેલો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવી દેજો કમેન્ટની અંદર. અને ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને શેર કરજો વધુમાં વધુ. અને આમાં સપોર્ટ બતાવજો એટલે હું આવી રીતના બીજા વ્લોગ વિડીયો આવ્યા રાખશે. આમાં જો સપોર્ટ સારો મળીએ તો આપણે બીજા વ્લોગ વિડીયો બનાવીએ. તો ત્યાર સુધી બધાને રામે રામ.